હું તો કંટાળ્યો છું મારા બાઇક થી. કેમ? શું થયું બાઇક ને? અવાજ એટલો કરો છે, એવરેજ નહીં હાલતું. અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં? બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલ્યા તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું, બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઇક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલ ના ખર્ચા. અરે ભાઈ, મોંઘું બાઇક હોય ને તો આમ 4 જણાના લાગે તો મોંઘું બાઇક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઇક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે. એટલે ટૂંકમાં હું બજારમાં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસા વાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું. અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. એની વાત તો સાચી છે. પેલા મારા જોડે આવું થયેલું છે. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ને બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ, મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની. જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે. હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જો જોશું ને ઘરમાં. અહીં આવજે બાબુ. શું કામ છે તમારે? એટલે હું એમ કહું છું કે આપણે ઘરના ને કલર કરાવી દઈએ નવો. કેમ? હે કરાવો છે? મેં કહું આ બધું જૂનું જૂનું લાગે છે તો એ લાલ છે ને જ્યાં નળીઓનો એ લાલ રાખીએ, બાકી બધું વ્હાઈટ કરી લઈએ.
તો હું તો ક્યાંની કહેતી જ તી અને થોડું પ્લાસ્ટર ને એવું એ કરાવો, ગાબડા ને બાબડા પડી ગયા છે બરાબર. આ બોર્ડર નો કલર, તમે નક્કી કરી લો ને બધું, ખાલી કરાવી દેજો ખરા બરાબર. બોર્ડર નો કલર એમને લીલો કરી, ખુદા જોયો તો લીલો કલર? એટલે હારો લાગ, આમ દૂરથી ઉઠાવા આવો આમ. કશું લીલા કલર સારું ના લાગે, એવું તો ઘર કોઈનું જોયું તું? અરે પણ તું નથી કહેતી મને ગોવાના ઘર ગમે છે, તો ગોવામાં કેવા હોય કલરિંગ? એ થોડા દાડા માટે જ સારું લાગે, રોજ માટે આ લીલો કલર ના લાગે. અરે તો મને એમ કે તને ગોવાના ઘર ગમે છે તો ગોવા જેવું કરાઈએ. આપણે ગોવામાં નહીં અમદાવાદમાં રહીએ છીએ બરાબર. આ તો મેં ચો કીધું ગોવામાં રહીએ છે, પણ તને ગમે છે ગોવાના મકાન એટલે મેં કીધું કે કરીએ આપણે. ગમે છે તો મને તાજમહેલ તાજમહેલ બનાવડાવવો હોય ને તો એના માટે મરવું પડે તારે, ચમ કે મર્યા પછી બનાવી આઈટમ છે. હોશિયારી ના મારશો, પેલા ઘરનું કામ કરો બરાબર, પછી દોઢે કરજો. લે હેડ હેડ, હજી ધાબે એક વસ્તુ બતાવી છે. ધાબે શું લેવા જવું છે? એટલે હેડ તો ખરી જોએ, આપણે તો આખા ધાબામાં ચાઇના મોજી કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. આમ પેલા તો તમે મને એમ કહો કોઈના લગન આવે છે, તમારા લગન છે ફરીથી, તો આટલો બધો ખર્ચો કરવો તમારે? એટલે ભાઈ નવરો હતો તો કીધું બતાવી દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ. નવરી નહીં તમારા જેવી, મને કચરો વાળતા વાળતા તમે બોલાય, શરમ આવે છે કે નહીં? એટલે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો આ બધું કરી આલું એમ, કે અહીંયા ચાઇના મોજી, ઘરમાં કલર. ઓછી ફાકા ફુંદી કરતા હોય તો શું લેવા આટલી બધી હોશિયારી મારો છો? હાલ કરાવવાનું હતું તો મને બોલાય તમે. અરે ભાઈ નવરો હતો તો કીધું લાય બતાવી આવું, કીધું ધાબે જઈને. તમે જો હું નવરી નહીં બરાબર. ઓહો, કોમ તૂટી પડ્યું છે કોમ. હા તો તમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો? એટલે ભાઈ નવરો હતો તો કીધું લાય આ બધું થોડું. નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવા હેરાન કરો છો જે કામ કરતા હોય ને? અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે. તમારું પ્લાનિંગ એ તમારા જેવું હોય, હું તો ઉત્સાહમાં આવી ગઈ, મેં કીધું ઘર સારું થશે, આ તો ખાલી ખાલી બોલતા હતા. મને વિચાર આવ્યો એક મિનિટ માટે, તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે. સારું હેડો ભાઈ, હું હેડો નીચે હેડો. આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં બરાબર. ખાલી ખાલી મને બૂમો નહીં પાડવાની. આપણે નહીં કરાવું બસ નવું. નહીં કરે તો કરાવવાનું કયું હતું? મને એમ તો કહો કરાવવાનું હતું. લો કરાવી દો, કરાવવાનું જ છે તારે. અરે દિવાળી માટે પ્લાનિંગ હતો. દિવાળી ને હજી 8 મહિનાની વાર છે. સારું તો 8 મહિના પછી બસ. તો અત્યારે શું લેવા બોલાય મને એમ કહી દો. અરે મને એમ કે બતાવી દઉં તો તને આનંદ થાય એમ. પણ હવે મારા હાલ કરાયેલું જોઈએ બરાબર. મારા હવે દિવાળીની રાહ લે હેડ જે હવે તું, મારો ટાઈમ વેસ્ટ કર્યો. હવે તું ફોર્મ માં ના હેડ. હું કઈ ફોર્મ માં નહીં આવતી, મારા હાલ ના આવું છું નાલ નાલ એટલે એમ ચોઈ લે મારા ઝાડ છે પાછળ લે. આ તો પ્લાનિંગ જ લેવા બનાવતા હતા બેઠા હેડ બેઠા. હેડ હેડ. જોડે નહીં આવો તમે મારા તો બરાબર. જાહેર હું ઉપર રહું છું હેડ. ખાલી ખાલી મને હેરાન કરો છો. જાહેર તમારી જેવી નવરી સમજી રાખી જાહેર છે. હુર વધારે હોશિયારી નહીં મારો. જાહેર લે જા યાર વેર હું આવું જોડે. અને કામ કરો તો છે ને તમારું મગજ ફ્રેશ રહે બરાબર. હા, કામ નહીં કરતા ને એટલે પડે પડે બધા પ્લાનિંગો કરો છો. સારું. આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે, પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો, મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું, આપણને તો કશા એમ ગણ્યા નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવો જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે. અરે તારે જ્યારે પકોડી ખાવી હોય, હું કહું મારે નહીં ખાવી, તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો એમાંય કઈ બતાયું? તમે મને પકોડી ખાવા લઈ ગયા, એમાં ઘસાઈ ગયા તમે? અરે પકોડી એકલી નહીં, કપડાં લેવાય જોડે, ચલો કરિયાણું લેવા જવું છે, લે હેડો જોડે, લોહી પી જઉં છું. ના પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં, એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું, પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે? પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં, પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે.
એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ, તમને ભાવ કરાવવામાં શરમ આવે છે? એ ભગવાન, મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે. કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં. અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા, 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ. રવિવારનો દિવસ છે એવું નહીં કે મારી જોડે બેસીને વાત કરો. અત્યારે તું મારા જોડે બેસી ને બોલ, શું વાત કરવી છે તારે? હું કહું તો જ મારા જોડે બેસવાનું, બાકી દિલથી એવું નહીં થતું મારા ઘરવાળી જોડે બેસીને હું વાત કરું એમ. અરે દિલથી જોડે બેન વાત કરવાની કે વાત કરું છું? તાર જોડે દિલથી લગન કરી નાખ્યા નાખા. શું કરતી હતી કે? કશું નથી કરતી. જો હવે મેં દિલથી વાત કરવાની ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી. વાત ક્યાં પતાઈ છે? વાત તો હવે ચાલુ થશે. કે મેં શું કર્યું છે ત્યાં એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ. કઈ વાત? કાલે શું છે ખબર છે તમને? કાલે નાતાલ છે. વાહ, સવાલે જાતે પૂછે છે અને જવાબે જાતે આલે છે. કાલે નાતાલ છે તે શું છે? હવે ડાયા ના થશો. આજે રવિવાર તો ઊંઘવામાં જ કાઢ્યો છે. કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો? તું કે પ્લાન છે ગાંડી બસ? મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે? મારા તો સાન્તાક્લોઝના કપડાં પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના. સાન્તાક્લોઝના કપડાં ના પહેરો ને અને એમને એમ ફરો ને તોય તમે સાન્તાક્લોઝ જેવા જ લાગો. આ તારો સાન્તાક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોના બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો? તમારી સરપ્રાઈઝ તમારે જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે. બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારે પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડીથી વધારે કપડાં નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડાં લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ માંડ મેળ આવ્યો છે. રિયા ભાભી હજી ફરીને આયા નહીં? રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું શું?
શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોઈ દાડો. હવે બોલો, શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું છું. મને ખબર જ હતી. રિયા બાબીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભીન માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે હોધીન. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહી શકાય. કઈ જ ના કહેવાય. આઈ ગઈ તાર ઘેર જઈને? હા, આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા, વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં, વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા છે ને મારા? હા, બધાએ વખાણ કર્યા, પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદી નહીં આવી તમારું. હા, આવા આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બેહી રહે. ભલે આખું ગામ તમારા વખાણ કરે, પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તોય પૈણ્યા તો મારા જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારા જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. અરે ક્યાં જતી રહી મગજ વગરની? શિયાળામાં ઠંડી છે, ખબર નહીં પડતી દરવાજો વાંકવાનો આખો. હા, પણ શાંતિથી કહો ને, આટલા બધા ઉછળો છો શું લેવા? જાણે 2 મિનિટમાં બરફ ના થઈ જવાના હોય. હા, બરફ થઈ જઉં છું બસ, પણ હવે આખો શિયાળો મારે તને કેવું ના પડે એનું ધ્યાન રાખજે તું. શાંતિથી બોલો, કીધું નહીં? ખોટો ઝઘડો ના કરશો, નહીતર એવી ઠંડી ઉડાડી દઈશ ને કે આખો શિયાળો તમને ગરમી લાગશે. અને હા, હવે તો દરવાજો ખુલ્લો જ રહેશે, તમારાથી થાય ને કલ્લો. અરે ભાઈ, હું જાતે બંધ કરી દે, બીજું તો શું. હું શું કહું, મારે ઘેર રહેવા જવું છે, પણ મેળ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી? અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા, તો સુકાઈ જ જાય ને. અને લીંબુ ને રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ના બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ. હા, મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત. તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો વાંધો નહીં. માપમાં રહો, માપમાં. નહીં તો લોકો તમારે ખબર લેવા આવશે. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં.
શું કરો છો? ખાવા બેઠો તો. સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને. લે સીધી રીતે જવાબ આલ્યો, હિંચકા નહીં ખાતો હું. મૂકો ને તમારી ગાંડી ગાંડી વાતો. જો આપણા લગ્નનો આલ્બમ આવી ગયો છે. સરસ સરસ, જુઓ જુઓ આલ્બમ, બીજું શું. જો એટલે મારે એકલીનો આલ્બમ છે, તમારે કશું લેવા દેવા જ નહીં. તમારે જોવાનો છે કે નહીં? અરે મારે જે જોવાનું હતું ને એ મેં જોઈ લીધું બધું લગન પછી. હવે આલ્બમમાં હું જોવાનું? શું બોલ્યા તમે? હારું હેડ ભાઈ, બતાવીને હેડ ના. જુઓ મારા પીઠીના ફોટા. મારા ઘરના બહુ રોયા હતા એ દિવસે. અત્યારે તો ખુશ હશે ને બધા? એ લોકોય ખુશ છે ને તમે ખુશ જ છો. અમે તમને કયા દુખી કર્યા? અલ્યા હું તો બહુ ખુશ છું ભાઈ. જો આપણા લગ્નના ફેરા આયા, બસ એ ગોળ ગોળ ફર્યો તે હજી ગોળ ગોળ જ ફરું છું. સીધી રીતે જોવાના હોય તો જોઈ લો, નહીતર નહીં બતાવું. કેમ નહીં બતાવું એટલે? લગ્નનો આલ્બમ તો જોઈએ જ ને હું. જુઓ આ મારી વિદાય આવી એ દિવસે મારા ઘરના બહુ રોયા હતા બિચારા. એ દિવસે ધરે રોઈ લીધું હશે નહીં? બસ બહુ થઈ ગયું છે તમારું, લિમિટ આવી ગઈ છે. બોલતી નહીં એટલે વળી. અરે ભાઈ તાર મમ્મી કહેતી હતી કે જમાઈ હાચવજો. તો તમે મને ક્યાં હાચવી? એક દિવસ સાચવી છે તમે મને? અરે તને નહીં, એમ કીધું તું તમે હાચવજો આનાથી એમ. બતાય. લગન વસ્તુ જ એવી છે ભાઈ. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક, આવું બધું મોઘું મોઘું લઈ આવો ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ના થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. આ ભણ, કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપી મારું નાક કપાયું હતું. તારો ભાઈ કેટલા હાલીને ઊંધો પડી જાય છે, તમારે 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા, અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે, તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એ તો લોકો તને મારા નામથી ઓળખે. જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય? આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એ હોટી જેવો ના થઈ જવું તો કે. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. હો આ શું કર્યું? બંધા. હા બોલ. અલ્યા ભાઈ કેટલા પ્લાનિંગ પહોંચ્યો? અલ્યા બૈરા જોડે બેઠો છું શાંતિથી, પછી તને ફોન કરું. હારું હેડ. કેમ પછી ફોન કરું એટલે? હું તમાર બૈરું છું, તમાર દુશ્મન નહીં. અરે ના રે ના, મેં ક્યાં એવું કીધું? એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને. અને આટલા બધા ખુશ કેમ છો આજે? टाटा गुड बाय
લે આમ કરું તો તને ખુશ લાગુ છું આજે હું. ના ના ના, તમે મનમાં મલકાવ છો આજે. કહો કેમ ખુશ છો આટલા બધા? અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું. માનો ના માનો કંઈક તો લોચો છે. કોણ જવાના છો અને ક્યારે જવાના છો? અને મને કીધા વગર જવાના છો તમે? એટલે ભાઈબંધો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો. શરમ નહીં આવતી? મેં શું કર્યું છે શરમ આવે? 31 તારીખ નહીં 31st કહો. અને કાકરિયા નહીં જવાના તમે? પાર્ટી કરવા જવાના છો? અરે ખરેખર અમે પાર્ટી કરવા નહીં જવાના. 31st ના દિવસે પકડાતા નહીં નહીતર વટ પડી જશે તમારું. 1 જાન્યુઆરીએ છાપામાં આવશે દારૂના નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાયા. આ ગયા વર્ષે હું પકડાયો હતો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હજી. પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં. મુકોન તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું. મને તો તમારી બાજુમાં બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું. શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ આંધળો નહીં હું, મને દેખાય છે. આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? 1 મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે? બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. અરે સાંભળો. બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે સાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? એ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા? એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારે શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી એના બેન બનાવવી પડે? મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક આવું બધું મોઘું મોઘું લઈ આવું ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ના થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું હતું. તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે? તમારા 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે? તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો એટલે કાલ સવારે વહેલા ઉઠાય.
સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી, તો આજે મારાથી ના ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના ના, એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? એટલે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના હાથે ઉડતું ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના, પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. ગુસ્સો આવ્યો તને, હવે હાથને ધીમે ધીમે માર. એવું બોલો છો ને તમે યાર. ગુસ્સો આવે તો મળ. ઓલ લેપટોપ અલ્યા યાર, હાથ એવું જોઈ ના કોઈ લે. આ હું જોવા છું લેવા કલાકાર જો તારા ડોળા જો. હા બોલ. અલ્યા ભાઈ, કેટલા પ્લાનિંગ પહોંચ્યો? અલ્યા બૈરા જોડે બેઠો છું શાંતિથી, પછી તને ફોન કરું. સારું હેડ. કેમ પછી ફોન કરું? એટલે હું તમાર બૈરું છું, તમાર દુશ્મન નહીં. અરે ના રે ના, મેં ક્યાં એવું કીધું? એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને. અને આટલા બધા ખુશ કેમ છો આજે? ટાટા ગુડ બાય ગયા. લે આમ કરું તો તને ખુશ લાગુ છું આજે હું? ના ના ના, તમે મનમાં મલકાવ છો આજે. કહો કેમ ખુશ છો આટલા બધા? અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું. માનો ના માનો કંઈક તો લોચો છે. કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો? અને મને કીધા વગર જવાના છો તમે? એટલે ભાઈબંધો જવાના છીએ, અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો. શરમ નહીં આવતી? મેં શું કર્યું શરમ આવે? 31 તારીખ નહીં, 31st કહો. અને કાકરિયા નહીં જવાના તમે? પાર્ટી કરવા જવાના છો? અરે ખરેખર અમે પાર્ટી કરવા નહીં જવાના. 31st ના દિવસે પકડાતા નહીં, નહીતર વટ પડી જશે તમારું. 1 જાન્યુઆરીએ છાપામાં આવશે, દારૂના નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાયા. આ ગયા વર્ષે હું પકડાયો હતો, પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હજી. ફરવાની જવું બહાર? શું આખો દિવસ કોફી પીવો છો? એટલે પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે. મફતનું એટલે બનાવીને પીસ કરવાની? મગજ જેવું છે કે નહીં? કોફી પીને નહીં લો એટલે તરત આપણે જઈએ છીએ, બરોબર? હવે કોફી ઉપરથી નાવા ઉપર આયા, નાવાય 2 કલાકે જાય છે. ઘરે તો નવાતું એ નહીં, 4 દાડા સુધી તો નાયા વગર ફરી રહ્યા હો છો. અરે પણ આટલો સરસ ફુવારો છે, રૂમના પૈસા ખર્ચ્યા છે, તો નાવા દે ને તને હું વાંધો છે? અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે એલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ. શું બોલી રહી છું યાર? ઝઘડો થશે ખોટો શું યાર? હમણાં લઉં છું. તો તમે કરો છો ઝઘડો, હું કરું છું? અરે પણ તને ખબર નહીં પડતી યાર? ફરવા આવ્યા છીએ એક તો 6 મહિને ને એમાં ઝઘડા કરું છું આઈ. તો તમે કયા સીધા રહો છો? તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો. પેલું હમણાં ફોટાનું ચાલુ કર્યું હતું, ફોટા નહીં પડાવતા હરખા, ફોટા નહીં પડાવતા હરખા. તે નહીં જ પડાવતા ને, ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે. પણ એમ જેટલા ફોટા જોવો છો તારે મારા? હું કહું ને એટલે તમારા મારા જોડે પડાવવાના.
પડાય કાલે ભાઈ. બસ રોજ આજ ચાલુ હોય છે, કાલે પડાય કાલ પડતી જ નહીં. કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું. પણ 4 દાડા અહીંયા ફરવા આયા છીએ, આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દે ને. આખો દાડ પડી રહેવાનું, બીજું કશું કરવાનું જ નહીં. બહાર ફરવાય નહીં ગયા, બસ આ કોફી નાવાનું. અલ્યા પણ ઘેરથી કંટાળીને તોય આયા છીએ. તોય તમારું એકનું એ ચાલુ જ હોય છે ને ઘરે. તમારું નામ હું એ જ કહું છું, તમારું એનું એ જ ચાલુ હોય છે. ઘેરે એનું એ નહીં એનું એ. તમારા નામનો પકડાડ હોય છે, મારો નહીં હોતો. હા, તમે તો દેવી છો, દેવી. હવે બોલ્યા વગર બેહી રહો, મારે કશું બોલવું નહીં. તમારું બ્રેકફાસ્ટમાં ના પાડ્યું હોય ને એમ લે કરશે. તો પૈસા આલ્યા છે ભાઈ, ફ્રીમાં બ્રેકફાસ્ટ આલે છે એટલે એ તો પૈસા ગણી લે એ લોકો જોડે. અરે બધું પૈસાથી, આ હોટલે પૈસાથી લઈ લો. ઘેર એક કામ કરો. શું બડી બડી વાતો કરું છું લે. તો તમે કઈ ટાઈ વાત કરો છો? પૈસા આપે છે, દરેક વસ્તુ પૈસા આપ્યા છે, તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે. કાઠું કોણ છો તારું? તો તમારું કયું કાઠું નહીં. અમારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે. 3 દાડા શાંતિથી કાઢ લે ને યાર, ફરવા આયા છીએ શાંતિથી કાઢ લે ને યાર. હા તો તમે કાઢી લો ને. બોલ કરો છો, સામે નામે પાસે જવાબ આપો છો. કંટાળ્યો છું, હું કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું ને તારાથી હું હવે. હું એ તમારથી કંટાળી છું, પણ જવું ક્યાં? શીખર કયા ચોઘડિયામાં પૈણ્યો છું એ જ સમજણ નહીં પડતી મને. મને એ જ નહીં સમજણ પડતી. ના ચાલે યાર, આ બધું ના ચાલે હવે. હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ. આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા. હું તમારી કરીશ. હું તો તમારા ઘરે જ રાણી તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ. બે હું તો જઉં છું બહાર. જાઓ. એમે એ જ જોતું હતું તમારે, દૂર જવાનું વાનું. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કર તો ફરી એકવાર કરતો, આમ કેમેરા આમ જોઈને કરતો. અલ્યા યાર, બહુ કર્યું તું, બહુ હસવું. અરે છેલ્લી વાર હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારે થોડી હસવાનું હોય. હારું નહીં હસું. અલ્યા હસી કેમ પડે? તમે પાછળ હસો, મેં જોયા તમને એટલે. જુઓ આ બેન ગાંડા થઈ ગયા ને, તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આજુંદી કાઢી મૂકી ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો. આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ. તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના, અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા જ્ઞાન ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર, જઈને જોઈએ જા. રિયા ભાભી ને મનીષભાઈ કોઈ જ્ઞાન નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું તું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈનો ઝઘડો થયો ને, તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષ છે રિયા ભાભીને કાઢી મૂક્યા? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલ્યા રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ ઘરવાળા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં. તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીની પાછળ પડ્યા છો. આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે, મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ.